એબીપી અસ્પતાલના અહેવાલની કેન્દ્ર સરકારે લીધી નોંધ. વલસાડના હાઈવે પર પડેલા ખાડાના અહેવાલની નીતિન ગડકરીએ લીધી નોંધ. હાઈવે પર પડેલા ખાડા અંગે પ્રસારિત કર્યો હતો અહેવાલ. દ્વારકાના કલ્યાણપુરમાં હર્ષદ નજીકથી પકડાયું ચરસ. ગાંધવી નજીક દરિયાકાંઠેથી ચરસ ઝડપાયું. કુલ ઝડપાયેલા 40 કિલો ચરસનો અંદાજિત કિંમત 2 કરોડ રૂપિયા. પોલીસે હાથ ધરી વધુ તપાસ. રાજકોટમાં 54 લાખની કિંમતનું જસદણ પોલીસે 108 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત. રાજુ ચૌહાણ નામના વ્યક્તિ સહિત ગાંજો ટ્રક સહિત 84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 3ની શોધખોળ ચાલુ. ભાવનગરમાં નશામાં ધૂત નાયબ મામલતદારનો વધુ એક વિડીયો આવ્યો સામે. નશામાં ચૂર નાયબ મામલતદારના ચાલવાના પણ ફાંફા. પોલીસ સ્ટેશનમાં જ પત્રકારોને ધમકાવતો જોવા મળ્યો મેહુલ ભટ્ટ.